સદગુરુ દેવ કી જય. ઉગારામ બાપા કી, દેવારામ બાપા કી, સત્સાહેબ કી જય. जिन खोजा तिन पाइया गहरा पानी पे, मैं बपूरा डूबन दरिया રહ્યા કિનારે બેઠ. તોડી કે સોદા એ સુલક્ષણા ભાઈ, જેના હાડે નહીં હલકી વાત, એવા સંતને કેમ મોડા મળીએ. મારે જાય સરગાપુરીનો સાથ. રૂપાદે જેનું આખ્યાન પૂજ્ય જયંતિરામ બાપા આપને સંભળાવે છે બહુ, પણ રૂપાદેની વાત આપણી આ વિચારધારાએ સહમત થાય છે. એટલા માટે એવો ક્રૂર સ્વભાવનો માલદે મેઘધારવાને આંગણે જ્યારે રૂપાબાઈ જાય છે અને પાછા ફરે, મોજડી ચોરાઈ જાય છે. આ ઘટના ઘટી છે, ઐતિહાસિક છે, સત્યની કસોટી હોય, સ્વાભાવિક છે. એટલે માલદે કહે છે, એની ભજનવાણી સાક્ષી પૂરે. કહે માલદે રાજા સોનો રૂપા દે રાણી કેની પેરે ગયા તા ક્યાં. કહે માલદે રાજા સોનો રૂપા દે રાણી કેની પેરે ગયા તા ક્યાં. આપણા લખ ધણી પાટે પધાર્યા, આપણા લખ ધણી પાટે પધાર્યા. સવરા મંડપ માય જાગો ને તમે જૂની કળા ના ગોસા. ચોકમાં ઉભેલા માલદેએ રૂપાદેને પૂછ્યું, ક્યાં ગઈ હતી? તો કે ફૂલ લેવા ગઈ હતી, એકાદશીના વ્રત કરું છું. અને આમ થાળી ઉપરથી રૂમાલ ખેંચ્યો. એ જ ઘડીએ જેની આરાધના, જેની સાધના કરવી, પરમ તત્વને ચિંતા જેની થાય, આ ભક્તિની પરાકાષ્ઠા કેવી ઊંચી હશે. આમ રૂમાલ ખેંચ્યો, ત્યાં ફૂલડા દેખાણા. ગુલાબના નહીં, ચંપાના નહીં, કરેણના નહીં. એ ફૂલ ખીલેલા હતા. શેના હતા? એક ફૂલમાં જોયું ત્યાં તોરલ ને જેસલ દેખાણા. બીજા ફૂલમાં જોયું તો કુંભો નિરલબાઈ દેખાણા. ત્રીજા ફૂલમાં જોયું તો દેવ તણખીન દેવાય જ દેખાણા. એમ આ ફૂલડાની સુગંધમાં માલદે મસ્ત બન્યો. રૂપાદેના ચહેરા સામે નજર ન કરી શક્યો આ માણસ, આવો ક્રૂર સ્વભાવનો હોવા છતાંય. અને રૂપાદેના પગ ઉપર નજર પડી. એ જ ઘડીએ માલદેવે વિચાર્યું કે હવે આમાં મોડું કરવા જેવું નથી. તલવારનો ઘા કરી અને પગ પકડી લીધા. રૂપાદે, મને આ માર્ગ બતાવો. આ ફૂલની સુગંધે મને ક્યાંનો ક્યાં મેલી આવ્યો છે. હું મરી ગયો છું, હું જીવતા મર્યો છું. એમ એ ફૂલની સુગંધ, એક જ ફૂલની સુગંધ, એવી સુંદર સુગંધ. એ સુગંધ લેવા માટે તમે ક્યાંય દૂર દૂરથી આવ્યા છો, એવા આપણા જયંતિ બાપા. આ એક ફૂલની એવી સુગંધ, અનેક ભ્રમરાઓ ગુંજતા ગુંજતા અહીંયા આવ્યા છે. તમે ભાગ્યશાળી કેવા, આપણી સંતવાણીને ન્યાય મળ્યો છે, આપણી પરંપરાને ન્યાય મળ્યો છે. આવું કોણ કરી શકે? બહુ મોટી વાત છે. 5 માણસ ભેગા ન થાય હો, આવો સમય છે અટાણે. તો
રાજીપો છે મારો. એટલે સત્ય જેણે સ્વીકાર્યું છે એને એ ન્યાલ થઈ ગયા છે. એથી આગળ મૂડી ન હોય કાંઈ. અને મર્યા પછી કોઈનો પત્ર હજી સુધી આવ્યો નથી કે અહીંયા બહુ તકલીફ પડે છે, તમે ધ્યાન રાખજો, એવી ભલામણ હજી આવી નથી. એની ચેતન સમાધિઓ સાક્ષી પૂરે છે. આ માર્ગે જે હાલશે એને કેટલી આ બધું ઐશ્વર્ય છે ને સંતોના ઐશ્વર્ય છે, સાત્વિક છે, રાજસી નથી. એટલે લખ્યું છે, એવા જ્યાં રે ડૂબો રે ત્યાં જીવતા, એ મરેલા અમને મળ્યા નહીં કોઈ રે. મરેલા અમને મળ્યા નહીં કોઈ રે. એવા મરેલા ને મરેલા અરે રે જો મળે રે તો એના આમાં ગમન ના હોય. મળદું પડ્યું હોય જેમ મેદાનમાં જીવો રે. અને કોઈ રટી પર આમાં એક રે અક્ષરનો કોઈ અનુભવ કરીને કાયમ એને રુદીએ રાખે. એવા જ્યાં રે જોવું રે ત્યાં મરેલા અમને મળ્યા નહીં કોઈ રે. જીવતા માણસને જોખો ધણો જીવો રે. મરેલા ને કોણ તો એ મારે રે. કેમ કે જોખો રે મટી ગયો ભાઈ એના જીવનો રે. આવતા જમડાને વારે જ્યાં રે જોવું રે ત્યાં જીવતા. મનને મારીને કોઈ મેંદો કરે જીવો રે. ગાળીને કરે રે એનો ગારો રે.
આવા ભૂતનાથ શરણમાં જઈને અખઈ ભણે રે, જેણે લીધો સંતોનો ઓળો રે. આવા જ્યારે જોઉં રે ત્યાં જીવતામરો જીવતામરો નર કોઈ અગરાજરો, નર કોઈ ભગતી કરો. જીવતામરો જીવતામરો. સદગુરુ ભગવાન કી. એ તો ઘણું. હા બાબા કર નાખો. ભલે બાબા. હંસા ચાલો ને સદગુરુજીના દેશમાં રે, તો તારા આવા રે ગમન રે મટી જાય હંસા. એવા પિયોને એ પ્યાલા રે પ્રેમના રે, એજી હંસા અગર રે ચંદન રે હળો હાલે રે. અને ત્યાં કાંઈ મોતીડાના બીજ રે વવાય, એ મારા હંસા પિયોને એ પ્યાલા રે પ્રેમના રે.
કયા વચનોના ભર્યા રે ભંડાર એ મારા હંસા એવી ખપતું એ પડે રે તાળા ખોલીએ રે એવી હંસા દાસ રે ડુંગર પુરીની વિનતી રે એવી હંસા દેવ રે એ ડુંગર પુરી બોલિયા રે સાધુડાનો વૈકુંઠ ઓજો રે વાત મારા હંસા પિયોને પ્યાલા રે પ્રેમના રે કેડી કેડી ભગતિ કરું રે પીર રામા એકલના બેલી મારા મંદિરે પધાર્યા જાનુ રાજા મારા મંદિર